ભરૂચ જિલ્લામાં હાઈ એલર્ટ વચ્ચે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને હાલ સ્થિતિ હવે બેકાબૂ થઈ રહી છે। હાઈ એલર્ટ અને સતત ભારે વરસાદના પગલે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબોળ થઈ રહ્યા છે। હાલ આ કસક ભરૂચ શહેરના મુખ્ય કસક વિસ્તારમાં ચારે તરફ પાણીનું મંજર જોવા મળી રહ્યું છે અને વાહન ચાલકો લબોલબ ગાડીઓમાં પસાર થઈ રહ્યા છે। પોલીસ તંત્ર વાહન ચાલકો અને અટવાયેલા લોકોને મદદ કરવા વરસાદની વચ્ચે પણ ખડે પગે સેવા બજાવી રહ્યું છે। જિલ્લાનું તમામ પ્રશાસન પણ હાઈ એલર્ટ અને વરસાદની આ કપરી સ્થિતિમાં રાઉન્ડ ધ ક્લોક સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। ભરૂચ જિલ્લામાં હાઈ એલર્ટને પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। જનજીવન હાલ વરસાદની પૂરી ચપેટમાં આવી ગયું છે અને એક બાદ એક અનેક વિસ્તારો પાણીની ગરકમાં ડૂબી રહ્યા છે। ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ લોકોને ઘરે રહેવા અને બિનજરૂરી કામ વગર બહાર નહીં નીકળવા અપીલ કરી છે। વિક્કી જોશી, ગુજરાત તક, ભરૂચ। હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 3 દિવસમાં એટલે કે તારીખ 31 જુલાઈ 1-2 ઓગસ્ટ સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ વરસવાની સંભાવના હોવાથી કીમ નદી અને નર્મદા નદીના કિનારાના તમામ નાગરિકોને સાવચેતીના પગલાં લેવા તથા જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવું કે મુસાફરી ન કરવા આપ સૌને હું અપીલ કરું છું। રાજ્ય સરકાર તેમજ સમગ્ર વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિને સમીક્ષા કરી પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। એસડીઆરએફ તેમજ એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી રહી છે। રેસ્ક્યુ બાબતે મદદની જરૂર પડે તો સ્થાનિક તંત્ર, પોલીસ, ડિઝાસ્ટર કંટ્રોલને જાણ કરવી, સાથે જ સૌ નાગરિકોને આપત્તિ વેરા જરૂરી સહકાર આપવા તેમજ સતર્કતા સાથે સલામતી સુનિશ્ચિત કરવા આપ સૌ જનતાને અપીલ કરું છું। આપ સૌનો આભાર।